તો મોરબીમાં દેશી દારૂની હાટડીઓ પર પોલીસની તવાઈ છે। માણિયા મિયાણા તાલુકાના વીર વિદ્રકા ગામના સીમમાં પોલીસે દ્વારા ડ્રોનથી પેટ્રોલિંગ, નદી કાંઠે ધમધમતી દેશી દારૂની 2 ભઠ્ઠીઓ ઝડપાઈ છે। પોલીસે દરોડા પાડીને 830 લીટર દેશી દારૂ ઝડપી લીધો છે। સ્થળ પરથી 3700 લીટર આથો પણ ઝડપી લેવામાં આવ્યો। મકબૂલ સામતાણી અને અલ્તાફ સંઘાણી સામે ગુનો દાખલ થયો છે। માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ હાથ ધરી છે। તો 830 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે। વીર વિદરકાની સીમમાં પોલીસ દ્વારા ડ્રોનથી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। નદી કાંઠે ધમધમતી દેશી દારૂની 2 ભઠ્ઠીઓ ઝડપાઈ છે। પોલીસે દરોડા પાડી 830 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે। તો ડ્રોનની મદદથી પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું અને તે દરમિયાન આપ જુઓ દેશી દારૂની ભઠ્ઠીઓ જે નદી પાસે ધમધમી રહી હતી અને એ ભઠ્ઠીઓ પર રેડ કરી છે અને 2 ભઠ્ઠીઓ ઝડપાઈ છે। પોલીસે દરોડા પાડી 830 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે। હિમાંશુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિમાંશુ, કેટલા સમયથી આ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી? પોલીસ તરફથી શું કાર્યવાહી? જી દીક્ષિત, આપને જણાવી દઉં કે જે રીતે અત્યારે ડ્રોનથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલુ હતી ત્યાં રેડ કરીને લાખો રૂપિયાનો માલ કબજે કરવામાં આવ્યો છે। જો કે માળિયા તાલુકાના ખીરઈ ગામ, વીર વિદરકા ગામ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ચોક્કસ જગ્યા ઉપર આવી રીતે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય છે અને ત્યાંથી દેશી દારૂની આખા મોરબી જિલ્લામાં સપ્લાય થતી હોય છે। આવું અગાઉ અનેક વખત સામે આવી ચૂક્યું છે અને તાજેતરમાં થોડા દિવસો પહેલા વીર વિદરકા ગામના પાટિયા પાસેથી એક સ્કોર્પિયો ગાડી પસાર થઈ રહી હતી અને ત્યારે તેને રોકીને ચેક કરવામાં આવતા તેમાં જનતા રેડ થઈ હતી અને તે સમયે દેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો પણ મળી આવ્યો હતો અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા હાઈટેક મશીનરીનો ઉપયોગ કરીને એટલે કે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને નદી કાંઠે અથવા તો કોઈ પણ જગ્યા ઉપર આવી રીતે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોય તો ત્યાં ચેક કર્યા બાદ રેડ કરીને જે કઈ મુદ્દામાલ હોય છે તેનો નાશ કરવામાં આવે છે। મોટી વાત એ છે કે 2 જગ્યાએથી કુલ મળીને અત્યારે 3700 લીટર જેટલો આથો અને 830 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે, પરંતુ ત્યાં આરોપી હાજર ન હોવાથી હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 જુદા જુદા ગુના નોંધાયા છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ છે। જી બિલકુલ, આભાર હિમાંશુ સમગ્ર વિગત બદલ।